જો હવે આપણે આવી ગયા રાજસ્થાનથી ઘરે તો જો કાલ સવારે આવી ગયા હતા, પણ કાલ તો પછી કામમાં કાંઈ બ્લોગ લીધો નહોતો. અને આજે છે બુધવાર, તો સવારના તો જો 3:10 થઈ ગયા છે. અને હવે જઈએ છીએ બજારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ મિત્રો. હા બ્લોગ બુધવાર બકાલું થઈ રહ્યું છે, બધું લઈ આવી. અને વરસાદ પણ જો ફૂલ અંધાર્યો છે. હવે આમ થોડું જાય છે હો, વોલકોર ઉઘાડ થતો જાય છે જો. એટલે હવે આનું નક્કી ન હોય, ઝાપટું મારે તો મારે, નકર આમ ઉતરી જાય એની જેવું છે. તો કાલ તો આખો દી તડકો હતો તો સારું હતું, કપડાં બપડા બધા જો ઠેકાણે થઈ ગયા. જો આજનું રાખ્યું હોત ને તો હુકાતે નહીં ને કાંઈ ન થાત. કાલ તડકો હતો તો કામ પતી ગયું, થોડા ઘણા જ રહ્યા. તો ચાલો આજે જો જવું છે બજારમાં શાકભાજીને બધું લેવા માટે. તો જઈએ, નકર અમને વરસાદ આંબી જાહે એવું થાય. તો 10 વાગી ગયા છે, બધું કામકાજ પતી ગયું છે, અડધી પડધી રસોઈ બની ગઈ છે. હવે જઈ આવી પહેલાં બજારમાં, પછી નીકળી ગયા છીએ. બજારમાં જો વચ્ચે તમને દેખાડ્યું રામદેવ પીરની જોત લઈને નીકળ્યા હતા. અને ધજા તો કેવડી 52 ગજની મોટી જબર ધજા હતી. અને બધા નાચતા જતા હતા અને ડિસ્કો કરતા જતા હતા. ડીજેનો હા, એટલે અમારે તમારે સાયલેન્ટ રાખવું પડ્યું, કેમ કે એમાં કોપીરાઇટ આવી જાય. એટલે કઈ અવાજ ન લીધો, સોંગ હતું એટલે. ચાલો હવે બજારનું કામકાજ ખરીદીનું પતાવી લઈને. વાતાવરણ જો એકદમ મસ્ત ઠંડુ છે. આજ તો વાદળા છે એટલે તડકો નથી ને, એટલે મજા આવે. અહીંયા જો અમારે જમણવાર હાલે, સમજો બાપ દીકરી બે તો હું કરીશ. દાળ ભાતે ખવડાવવા પડ્યા આરાધ્યા તને? તું નાની થઈ ગઈ છો હાવ હે? આરાધ્યાને જો જમા ઈડ્યા. અને જો અહીંયા રસોઈમાં બની ગઈ છે બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, બધું રેડી થઈ ગયું. ને બે જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા. આરાધ્યાએ જમી લીધું, હવે કીર્તન દાળ ભાત ખાય છે. કે આરાધ્યા તારો લંચ બોક્સ ને બોટલ બે બહાર પડ્યું છે, ભૂલી ન જાતી. અને બહાર વરસાદ ચાલુ થઈ ગયો છે ને મારે અહીંયા રોટલી બળી ગઈ. આમાં રહીને તમારામાં એમાં મોટું કાળો ચકડું થઈ ગયું. હે આરાધ્યા રોટલીનું ફૂલ થઈ ગયું. બે રોટલી ખવાઈ ગઈ ને, એટલે જ કીધું ખવડાવી દો, નકર હાથે ખાય તો એક રોટલી જ ખાય. અને બહાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે સારો એવો. આજે અંધારો છે હારો, એટલે વરસાદ આવશે ખરો હારો. એટલે જો આ તો સ્ટેન્ડમાં મેં પહેલેથી જ કપડાં નાખી દીધા, કેમ કે ગામમાં ગયા ને ત્યારે ફૂલ અંધારેલો હતો. એટલે વાહથી આવે તો શું કરવું પાછું. હવે ચાલુ થઈ ગયો છે, હવે વરસાદે મંડાણ માંડ્યા છે આજે. હવે જોઈએ હવે કેવોક આવે છે. આય આમ પગમાં ન આવે, ક્યાં જા નીચે હવે ભીની થઈ ગઈ છે. તો અહીંયા આજે જો પત્તર વેલિયાના પાન આવી ગયા છે આજે. તો આજે સાંજે એનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો આજે એની રેસીપી તમને બતાવશું, તો મારા વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તો જો 5:30 થઈ ગયા ને, આજે છે ભેળનો પ્રોગ્રામ. જો અહીંયા ભેળ બનાવી નાખી છે, સારી થઈ. મીઠું ચટણી નાખી થોડીક, ટમેટું ડુંગળી મોળી હોય ને એટલે. તો જો અત્યારે ભેળનો નાસ્તો થાય છે અહીંયા. અને અમારા આરાધ્યાબેન જો સ્કૂલેથી આવી ગયા અને હોમવર્ક કરવા પણ બેસી ગઈ. અને કીર્તન હજી ન થાય હોય, હવે આવશે. ઉગાડ નીકળી ગયો છો હવે. તો અત્યારે જો વાતાવરણ અત્યારે તડકો, ઓલા વરસાદ નથી, બપોરે સારો આવી ગયો. હે ભલે ને આમથી બેસી ગઈ, એટલે પાછી કે અત્યારમાં કેમ હોમવર્ક કરવા બેસી ગઈ. એને કાંક ને કાંક ઊભું હોય આરાધ્યાને, એટલે. ચાલો ભેળ ખાવા આવી જાઓ બધાય. તો ચાલો જો આજે આપણે બનાવવાના છે પતર વેલિયા. કેના અડવીના પાનના પતર વેલિયા બનાવવાના છે. તો જો પાંદડા આવી ગયા છે ને, હવે જો રઘુ કાઢે છે મમ્મી. હે હા ભાઈ, આવતું જ તે ને, એ ગીત આવતું જ તે ને, એ ગીત આવતું. અમે ગાતા, અમને ખબર છે બધા નામ લઈ. હા
એટલે જો આવી રીતને જો રગું કાઢવાની અને બધી એક એક પાનની બધી આ રીતે કાઢી નાખવાની. હા, નિશાળમાં અમે નિશાળમાં જ ગાતા. મેં તો હોશે બનાવ્યા પતર વેલિયા રે ગીત આવતું. હા હા, જો ભાઈ ઉપાડે કાજુ કતરી. હા કાજુ કતરી ઓલી એક લીધી અને આણે લીધી. માલ કોને ન ભાવે કા? એ તો બધાને ભાવે. તો ચાલો પેલા આપણે આને જો રગું કાઢવાની છે તો આ પાનની બધી રગું કાઢી નાખી. પછી આમાં જો એનો લોટ બનાવવાનો છે. લસણવાળી ચટણી ખાંડીને લઈ લીધી છે. તો બધો મસાલો બનાવવાની પછી હું તમને મમ્મી બનાવશે એ બધું બતાવીશ. તો પેલા રગું કઢાઈ નાખું ચાલો સાથે. ચાલો તો પાત્રા બનાવવા માટે જો આપણે અહીંયા પેલા ચણાનો લોટ લીધો છે. એની અંદર હવે બધો મસાલો કરવાનો છે. દાદા આમ તો અમે દર વખતે બનાવી જ છીએ. આ તો તમને રેસીપી આખી આપી દઈ કેવી રીતે બનાવી છી. હા હા, હળદર નાખવાની અને હળદર પછી હિંગ નાખી દો થોડીક, મીઠું, ખાંડના દાણા, ખાવાનો સોડા ખાર અને લસણવાળી ચટણી. હા બસ ખાંડ નાખી દો ને કેટલી નાખ. ગળ પણ હોય તો મજા આવે ને, કાંઈ હાવ મોળા ન ભાવે. બસ અને હવે એમાં લસણવાળી ચટણી, ઓલું નાખા લીંબુ લઈ લઉં. તો જો લીંબુ એડ કરી દીધું, ગળપણ ને બધું. અને હવે નાખશે બેકિંગ સોડા. કાંઈ નહીં તોય ફૂલી જાય. બસ 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 બસ. અને પાત્રાને પાનને જો બધા અળવીના પાનને બધી જો રગું આપણે કાઢી લીધી છે અહીંયા. અને ફૂલી જ જાય. એ તો કહું છું હમણાં ફૂલી જાય. લીંબુ હોય ને માથે, લીંબુ છે ને ત્યાં એટલે ફૂલી જાય. તો બધો મસાલો એડ કરી દીધો છે ને હવે એને છે ને લોટને છે ને બહુ જાડોય નહીં પતલોય નહીં એવી રીતને ડોવાનો. ચમચો દઉં હાલો દઉં. તો અત્યારે જો હવે આજે એમ થાય 6 વાગ્યા, 6 ને 10 થઈ છે ત્યાં વહેલા હારદમ આદર્યું છે. જો આજે જો વરસાદ ન આવે ને તો તડકો નીકળ્યો. જો તડકો નીકળી ગયો છે મેળામાં. બહાર ગયા બહાર મેળો કહેવાય ને તો બીજે શું કહેવાય. તો આ રીતે મસ્ત રીતને જો બહુ જાડોય નહીં બહુ પતલોય નહીં એવો લોટ ડોઈને પછી હવે આમાં આપણે હમણાં લગાવવા માંડશું. તો જો અહીંયા લોટ આપણે ડોવાઈને મસ્ત રેડી થઈ ગયો છે. મસાલો મસ્ત બધો થઈ ગયો છે. આ રીતે જો લગાવતા જવાના. અને આપણે 4 પાનના રોલ બનાવશું એક માથે એક થર કરીને. અને આ છે ને પાટલી ઉપર કે થાળી ઉપર હમાય એમ નહોતા, પાન હતા બહુ મોટા મોટા. એટલે અમારે જો આ પ્લાસ્ટિક પાથરીને માથે છાપું રાખીને કરવું પડ્યું. પણ આ સારું, ઓલું અડધા બાર હેઠા પડે ગોળું. આમથી પ્લાસ્ટિક ધોવાનું ધોઈ નાખી એટલે 5 થાળી ઉઠી ગઈ. એને બદલે પ્લાસ્ટિક ધોઈ નાખી. તો આ રીતે આછો આછો બધે લોટ ચોપડી દેવાનો. અને પછી ઢોકળિયામાં આપણે બાફવા મૂકશું આને. અને પછી વઘાર કરશું. વઘાર માટે પણ તલ લેવાના છે. અને મોટા જ દઉં પેલા પાન. એ મોટું છે ને બેવડું આમ વાળ દેવું હોય તો આમ, નકર રોલ હમાય નહીં ને પાછો. આ બસ એમ. હા રોલ નકર ઓલામાં ઢોકળિયામાં નહીં. બસ પાછું એને માથે બીજું મૂકો. એટલે 3-4 પાનના થર કરવાનો છે. પાન બહુ મોટા છે ને એટલે જો અમારે આ રીતે આઈડિયો કરવો પડ્યો. નકર ઢોકળિયામાં હમાય એમ નથી. મોટા ભાળી લૂમ લઈ લીધી પણ પછી ઢોકળિયામાં હમાવાનું એ તો જોવું જોવે ને. એટલે હવે જો આવી રીતને બેવડા વાળીને 2 પાનના 4નો રોલ બનાવી નાખ્યો છે. હવે આ આટલા નાના વધ્યા છે 4, એનો નાનો રોલ બનાવશું. અને આને જો આવી રીતને બેવડા વાળી દીધા અને માથે લગાડી દીધો. હજી આને માથે જરીક લગાડવો પડશે. ન ચોટે, ખુલ્લી જાય. બસ થોડો ઘણો લગાડી દો ને એટલે ચોટી જાય. આમ તો જો કે અમને બધાને ચણાનો લોટ ખાવાની 3 જણા ના પાડી છે. પણ આજે લઈ લીધા છે એટલે હું આજનો દી ખાઈ લઈ. તને નથી ના પાડી, મને તાર પપ્પાને બાને બધાને દવા લીધી ને ચણાનો લોટ ખાવાની ના પાડીશ. એટલે હવે આજે ખાઈ લઈ, બીજું શું લેવાઈ ગયા છે એટલે. આ રીતે જો રોલ વાળીને હવે બાફા મૂકી દઈએ. જો આપણા અહીંયા પતર વેલિયા રેડી થઈ ગયા છે બફાઈને. એકદમ મસ્ત બજાર જેવા જો ટેસ્ટી થયા છે. અને હવે આનો વઘાર કરવાનો છે આપણે.
તો એની માટે જો તલ લીધા છે અને રાઈ લીધી છે અને જો આમાં મીઠો લીમડો અને તેલ નાખી દીધું છે હવે મમ્મીએ અને વઘાર કરે છે અને અહીંયા બનાવવાની છે દહીંની ચટણી નાખી દીધું તો મામા હવે વઘાર થાય છે અહીંયા જો રાઈ તલ મીઠો લીમડો બધું નાખીને વઘાર બનાવે છે મસ્ત એવો ચાલો તો મસ્ત અહીંયા જો પાતરા રેડી થઈ ગયા છે તો આવી જાવ પાતરા ખાવા માટે હા એ થાળી ખાવા લઈ જાવ આ પાતરા વાળી જ છે ને તો પાતરા રેડી થઈ ગયા છે તો આજ તમને અમારી રેસીપી કેવી લાગી તો આ રીતે તમે ઘરે બનાવજો મસ્ત થાય છે અને અહીંયા દહીંની ચટણી પણ રેડી છે તો આજ તો જો પાતરા લપેડવાના છે એવું છે બધું બની ગયા છે તો ઢાંકી બની જવું તો ચાલો બેસી જાય ગરમ ગરમ તો જો આપણે મસ્ત પાતરા બાતરા ખાઈ લીધા ને આવી ગયા નીચે કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને જો અહીંયા નીચે બેઠા છીએ અને આજે વરસાદ થોડો થોડો ચાલુ છે એટલે મેળામાં જવું હતું પણ પ્રોગ્રામ કેન્સલ કર્યો હવે 2 દિવસમાં જઈ આવશું વરસાદ નહીં હોય ને વાતાવરણ ચોખ્ખું હશે ને ત્યારે મજા આવે કેમ કે હું ત્યાં ગારો ગારો હોય તો આપણને જોવાની પણ કંઈ મજા ન આવે મેળામાં એટલે આજે બંધ રાખી દીધું અને અહીંયા જો શું હાલે છે બસ જો પંખો હાલે છે ઉપર એટલે જો ઘડીક ફ્રી હતા ને તો અહીંયા બેઠા છીએ નીચે તો અમારા સાવરિયા સેટના અને બધા બ્લોગ તમે કોઈ ન જોયા હોય તો અમારી ચેનલ પર જઈને ફટાફટ જોઈ આવજો બહુ મસ્ત દર્શન કરાવ્યા છે મસ્ત બધા રોડ ટ્રીપ ને બધી સારા સારા વિડીયો મૂક્યા છે તો તમે જેણે જેણે ન જોયા હોય તો ફટાફટ જોઈ આવજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ